નમસ્કાર. ચાલો આજે વાત કરીએ ગુજરાતની એક એવી નવી પોલિસી વિશે જે ખરેખર ક્રાંતિકારી સાબિત થઈ શકે છે. આ છે ઘરની છત પર પવનચક્કી લગાવવાની યોજના. જુઓ, અત્યાર સુધી તો આપણે ઘરની વીજળી માટે સોલર પેનલ વિશે જ સાંભળતા આવ્યા છીએ. પણ હવે ગુજરાતના ઘરોની છત પર એક તદ્દન નવી શક્યતા ઊભી થઈ રહી છે. પણ મનમાં સવાલ તો થાય જ ને કે જે પવનચક્કીઓ આપણે મોટા મોટા વિન્ડ ફાર્મમાં જોઈએ છીએ એ આપણા ઘરની છત પર કેવી રીતે કામ કરી શકે? ચલો આખી વાતને જરા ઊંડાણથી સમજીએ. તો સરકારની આ જે નવી પહેલ છે ને એ ઘર માલિકો અને તેમની વીજળીની જરૂરિયાતોને એક નવા જ દૃષ્ટિકોણથી જુએ છે. તમારું ઘર એક પાવર પ્લાન્ટ. આનો આખો આઈડિયા એકદમ સિમ્પલ પણ ખૂબ જ પાવરફુલ છે. વિચાર એવો છે કે ઘરની છત પર એક નાની પવનચક્કી લગાવો, એનાથી ઘર માટે વીજળી પેદા કરો અને એટલું જ નહીં, જો વીજળી વધી પડે તો એને ગ્રીડને વેચીને કમાણી પણ કરી શકાય છે. એટલે કે વીજળીનું બિલ ઘટશે અને આવક પણ થઈ શકે છે. અને સૌથી રસપ્રદ વાત તો એ છે કે આ જાહેરાત હજુ હમણાં જ 25 ડિસેમ્બરે થઈ છે. આ બતાવે છે કે રાજ્યમાં રિન્યુએબલ એનર્જીને લઈને કેટલી ઝડપથી કામ થઈ રહ્યું છે. ઘર માલિકો અત્યારથી જ આ નવા ગ્રીન એનર્જી વિકલ્પ વિશે વિચારી શકે છે. સારું, તો આઈડિયા તો સમજાઈ ગયો, પણ હવે એની ટેકનોલોજી પર નજર કરીએ કે આખરે આ સિસ્ટમ કામ કેવી રીતે કરે છે અને કઈ ટર્બાઇન પસંદ કરવી જોઈએ. આમાં મુખ્યત્વે બે ઓપ્શન છે. પહેલું છે HAWT, એટલે કે હોરિઝોન્ટલ એક્સિસ વિન્ડ ટર્બાઇન. આ એ જ પરંપરાગત પંખા જેવી ડિઝાઇન છે જે આપણે મોટાભાગે વિન્ડ ફાર્મમાં જોઈએ છીએ. અને બીજું છે VAWT, એટલે કે વર્ટિકલ એક્સિસ વિન્ડ ટર્બાઇન. તેની ડિઝાઇન ઊભી હોય છે અને શહેરી વિસ્તારો માટે આ વધુ સારી ગણાય છે કારણ કે ત્યાં પવનની દિશા બદલાતી રહે છે. અને અહીંયા તો એક જબરદસ્ત ફાયદો છે હાઇબ્રિડ મોડેલનો. વિચારો, જો છત પર સોલર પેનલ પહેલેથી જ લાગેલી હોય તો તેની સાથે પવનચક્કી પણ જોડી શકાય. એટલે દિવસે સૂર્યમાંથી ઊર્જા મળે અને રાત્રે કે ચોમાસામાં પવનમાંથી. આમ લગભગ 24 કલાક વીજળી મળતી રહે. હા, હવે બધાના મનમાં જે બે મોટા સવાલ આવતા હશે, આનો ખર્ચ કેટલો અને આ માટેની સરકારી પોલિસી શું કહે છે? ચાલો એ પણ જાણી લઈએ. જો કોઈ પણ નવી ટેકનોલોજીમાં રોકાણ એ એક મુખ્ય પરિબળ હોય છે, ખરું ને? છત પર પવનચક્કી લગાવવાનો ખર્ચ કેટલો આવશે એ જાણવું કોઈપણ ઘરમાલિક માટે ખૂબ જ જરૂરી છે. સરકારે આ પહેલને સપોર્ટ કરવા માટે એકદમ સ્પષ્ટ પોલિસી બનાવી છે, જેનું મુખ્ય હેતુ એ જ છે કે ઘર માલિકો વીજળીના ઉત્પાદનમાં ભાગીદાર બને. તેઓ પોતાની ટર્બાઇનને રાજ્યની ગ્રીડ સાથે જોડી શકે છે અને વધારાની વીજળી વેચીને પ્રોત્સાહન પણ મેળવી શકે છે. તો માની લો કે કોઈને આ યોજનામાં રસ પડ્યો, તો આગળ વધતા પહેલાં ઇન્સ્ટોલેશન સફળતાપૂર્વક થાય એ માટે કેટલીક મુખ્ય બાબતો ચકાસી લેવી ખૂબ જ જરૂરી છે. એટલે કે કોઈપણ નિર્ણય લેતા પહેલાં આ ચેકલિસ્ટમાંથી પસાર થવું ખૂબ જ મહત્વનું છે. જેમ કે શું ઘરની છત પવનચક્કીનું વજન અને કંપન સહન કરી શકશે? જે તે વિસ્તારમાં પવનની સરેરાશ ગતિ કેટલી રહે છે? સ્થાનિક નગરપાલિકાના નિયમો શું છે? આ બધા સવાલોના જવાબ મેળવવા જ પડે. આ નીતિની અસર ફક્ત અમુક ઘરો સુધી જ સીમિત નથી. આ તો ગુજરાતના ઊર્જા ભવિષ્યના એક મોટા ચિત્રનો હિસ્સો છે. આનો સીધો મતલબ એ છે કે વીજળીનું ઉત્પાદન હવે મોટી કંપનીઓ પૂરતું મર્યાદિત નહીં રહે. આ નીતિ ગ્રીન એનર્જીની આખી ક્રાંતિમાં સીધા જ ભાગ લેવાની શક્તિ સામાન્ય નાગરિકોના હાથમાં મૂકે છે. તો વીજળીના માત્ર ગ્રાહક બનવાથી લઈને ઉત્પાદક બનવા સુધીની આ સફર ખરેખર એક બહુ મોટું પગલું છે. અને આ જ વિચાર આપણા ઘરો અને આપણા રાજ્યના ભવિષ્ય વિશે ફરીથી વિચારવા માટે પ્રેરણા આપે છે. તો શું આપણે આ ઊર્જા ક્રાંતિનો ભાગ બનવા તૈયાર છીએ?